તમારો હોસ્ટ ગુજ્જુ સોલો ટ્રાવેલર. મારી જર્ની મુંબઈથી થવાની છે. ચોટીલા, વીરપુર, જુનાગઢ આવા 3 સ્થળ ફરવાનો છું. ત્યાં લાસ્ટ સ્ટેશનથી હું ટ્રેન પકડી રહ્યો છું. આગળ જતાં લગભગ દેવતાનું આગમન થઈ ગયું છે. તો વાતાવરણ આના ઉપરથી એક સુવિચાર મને યાદ આવે છે. ઉગતો સૂર્ય તો સ્વયં બળે છે, પણ સંસારને રોજ એક નવી ઉર્જા આપે છે. ખબર ન પડે જે રાજકોટ સ્ટેશન માટે એકદમ સારું લાગે છે. ઓટો પકડીને હું રાજકોટ બસ પહેલાં હું વીરપુર જવાનું છું. એના પછી તમને શેરિંગ રિક્ષા ગોતવાનું. એન્ટ્રી મારશો તો તમને મસ્ત ઢોકળાની એક દુકાન જોવા મળશે, જ્યાં તમે ઢોકળા, ખમણ, નાસ્તો, ગોટા મોટું સ્ટેશન જોવા મળ્યું. જુનાગઢવાળી બસ પકડીશ, કારણ કે બસ મળી ગઈ છે જે જુનાગઢની છે. તમે મંદિર પણ જોવા મળશે. બસમાં બેસીને તમે એ જોઈ શકો છો. વીરપુર બસ સ્ટેશન આવી ગયું છે. રસ્તો જાય છે જે જલારામ બાપાના મંદિર જવાનો રસ્તો છે. ચોટીલા પહોંચી રસ્તો રાજકોટથી. જેને જલારામ બાપાનો ઇતિહાસ છે. તો જલારામ બાપાનો જન્મ લોકો દર્શન કરવા માટે આવે છે. મંદિર માટે ગેસ્ટ હાઉસ તેમજ ફ્રીમાં ભોજનાલય અને આ મંદિર ખુલવાનો સમય સવારે 7 થી 12 વાગ્યા સુધી છે, તેમજ 4 થી 8:30 વાગ્યા સુધીનો છે. એસટી બસની રાહ જોઈ રહ્યો છું. તો એ બસમાં ચંડી ચામુંડા અતિથિ ગૃહ ત્યાં રહેવાનું નક્કી કર્યું છે. આ ભાઈ આપણને કહે છે આ અતિથિ ગ્રુપ બધા માણસ માટે સામે લોકર વગેરે છે. વ્યૂ દેખાય છે અને પછી થોડીક વારમાં હું સાંજના 5 વાગ્યાની આસપાસ નીકળ્યો અને મને સાંજની આરતી આપે છે. થોડી આગળ જશો તો ચામુંડા માતાના વચ્ચેના વિસ્તારમાં 2 મંદિર આવેલા છે અને તે શણગારવામાં આવ્યું છે. અને ચામુંડા માતાને 9મી હોવાથી ભોગે ચડાવવામાં આવ્યો છે. 620 ચડીને માના દર્શન કરવા જવું પડે છે. માં તરીકે ઓળખાય છે, જે ઓમ એમ ક્લીમ ચામુંડાય વિચ્છે નમઃ. આ મંત્ર ખૂબ જ લાભદાયી છે. ગામનું જેમ જ મંદિર ઉપરથી તમે પહોંચો છો તમે જોઈ શકો જ્યારે તમે નીચે ઉતરતો છો તો રાતના સમયે તમે મંદિરથી નીચે ઉતરશો તો તમને થાકવા મારો પહેલો અનુભવ હતો, જે ખૂબ જ સરસ રહ્યો. તો હું જોઈ શકું છું આ 3જું મંદિર છે માતા ચામુંડાનું, જે નવું અને છે જે જુનાગઢનું. તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો. જય માતાજી. હેલો દોસ્તો, કેમ છો? હું તમારો હોસ્ટ ગુજ્જુ સોલો ટ્રાવેલર. આજે યુટ્યુબના માધ્યમથી તમને ચોટીલા ધામમાં ચામુંડા મંદિરનો ઇતિહાસ અને ત્યાંના વિસ્તારની જાણકારી આપવાનો છું. તેમજ વીરપુર મંદિર જલારામ બાપાનો ઇતિહાસ અને ત્યાંના વિસ્તારની જાણકારી લઈને આવ્યો છું. મારી જર્ની મુંબઈથી થવાની છે, જે ટ્રેનના માધ્યમથી છે. હું રાજકોટ જવાનો છું અને આ મારી જર્ની 2 રાત અને 3 દિવસની થવાની છે, જેમાં હું ચોટીલા, વીરપુર, જુનાગઢ આવા 3 સ્થળ ફરવાનો છું. અને આ તમે જોઈ શકો છો, હું મુંબઈ રેલવે સ્ટેશન પર ઊભો છું. અહીંથી જ મારી થાપા એક્સેલ પકડીને હું રાજકોટ જવાનો છું. અને જુનાગઢનો વિડીયો હું મારા પાર્ટ 2 વિડીયોમાં તમને જોવા મળશે. અને જે નવા છે તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, જેથી તેમને નવા વિડીયો જોવાનો લાભ મળશે. આ મારો ગુજરાતી ભાષાનો પ્રથમ વિડીયો છે. હું આની પહેલાં હિન્દીમાં ઘણા વિડીયો બનાવ્યા છે, પણ આ વખતે મને એવી ઈચ્છા થઈ કે ગુજરાતીમાં વિડીયો બનાવું. તો પ્લીઝ તમારો સપોર્ટ રહે મારી આ ચેનલને. એ જ આશા સાથે હું મારી આ ગુજરાતી ભાષાથી મારે આ વ્લોગની શરૂઆત કરું છું. અને મારા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા, તે માટે મારા સબસ્ક્રાઈબરને હું અભિનંદન પાઠવું છું. આવો સપોર્ટ તમારો મારી આ ચેનલને મળતો રહે, જેથી હું નવા વિડીયો બનાવવા માટે મને એક મોટિવેશન મળતું રહે. તો ફાઇનલી હું જે ટ્રેન બુક કરી હતી 3rd એસીની હતી, જેમાં જે 3rd એસીનું ભાડું 900 રૂપિયા હતું. ફાઇનલ તો તમે જોઈ શકો છો આ 3rd એસીનો કોચ છે. હમણાં તો ખાલી છે, કારણ કે આ લાસ્ટ સ્ટેશનથી હું ટ્રેન પકડી રહ્યો છું. આગળ જતાં લગભગ ભરાઈ જાય. જોતાં જોતાં ક્યારે સવાર પડી ગઈ ખબર ના પડી. સૂર્ય દેવતાનું આગમન થઈ ગયું છે. એકદમ ઠંડુ ક્લાઇમેટ છે. પવન મસ્ત આવી રહ્યો છે. અને ફાઇનલી ગુજરાતની ધરતી પર પહોંચી ગયો છું. શુદ્ધ વાતાવરણ,
ખેતરો, વૃક્ષો જોવામાં ખૂબ સુંદર લાગે છે. જો થઈને જ મન પ્રસન્ન થઈ ગયું, બહુ ખુશ થઈ ગયો યાર હું. આના ઉપરથી એક સુવિચાર મને યાદ આવે છે. ઉગતો સૂર્ય તો સ્વયં બળે છે, પણ સંસારને રોજ એક નવી ઉર્જા આપે છે. સાચું છે ને દોસ્તો? તો ફાઇનલી રાજકોટ સ્ટેશને આવી પહોંચ્યો છું, જે એકદમ સ્વચ્છ સ્ટેશન છે. અને બહુ દિવસ પછી મેં આ ગુજરાતી ધરતી પર પગ મૂક્યો. બહુ સારું ફીલ કરી રહ્યો છું. મારી આ જર્ની કાફી કમ્ફર્ટ રહી, કારણ કે થર્ડ એસીની ટિકિટ હતી, તો એસીમાં ખબર ન પડે. અને સવારનો ટાઈમ છે, તમે જોઈ શકો છો આ રાજકોટ સ્ટેશન છે, સ્વચ્છ દેખાઈ રહ્યું છે. હવે સ્ટેશનની જેમ હું બહાર આવ્યો તો મને મોટો ગેટ જોવા મળ્યો, જે રાજકોટ સ્ટેશન માટે બનાવવામાં આવ્યો છે. તેમજ આગળ જશો તો તેમજ તમને એક રેલવે એન્જિન જોવા મળશે, જે જૂના કાળનું છે, જો જોવામાં બહુ સારું લાગે છે. મજાની વાત તો એ છે કે થોડા આગળ જઈએ તો એમ જ મેં જોયું સ્ટેશનના ધાબા ઉપર એક રેલવે એન્જિન મૂક્યું છે, જે જોવામાં એકદમ સારું લાગે છે. અને જેમ જ તમે સ્ટેશનની બહાર જશો તો મને ઓટો પકડવાની છે. ઓટો પકડીને હું રાજકોટ બસ સ્ટેશને પહોંચવાનો છું, કારણ કે રાજકોટ એસટી બસ સ્ટેશનથી મને વીરપુર માટે બસ મળવાની છે. કારણ કે પહેલાં હું વીરપુર જવાનો છું, એના પછી હું વીરપુરથી ચોટીલા અને ચોટીલાથી રાજકોટ જવાનું છું. આવી રીતે મારી પ્લાનિંગ છે. તો જેમ તમે સ્ટેશન બહાર જશો તો તમને શેરિંગ રિક્ષા મળશે તો વધારે સારું, કારણ કે 20 રૂપિયામાં તમને એ બસ સ્ટેશને પહોંચાડી દેશે. પ્રાઇવેટ રિક્ષા કરશો તો તમને 50થી 100 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. તો બેસ્ટ ઓપ્શન છે શેરિંગ રિક્ષા. અને ફાઇનલી હવે હું પહોંચી ગયો છું રાજકોટ બસ સ્ટેશન. તો જેમ જ તમે રાજકોટ બસ સ્ટેશનની અંદર પ્રવેશ કરશો તો તમને એક મોટું ટિકિટ કાઉન્ટર જોવા મળશે. જેમ જ તમે એન્ટ્રી મારશો તો તમને મસ્ત ઢોકળાની એક દુકાન જોવા મળશે, જ્યાં તમે ઢોકળા, ખમણ, નાસ્તો, ગોટા અને ગુજરાતની જે નાસ્તાની અલગ અલગ વેરાયટીઝ છે એ અહીંયા મને જોવા મળી. તો નાસ્તાનો થોડો લાભ લીધો. તેમજ થોડા આગળ તમને ચાય પીવી હોય તો ચાની દુકાન તમને જોવા મળશે. અને જેમ જ હું આગળ ગયો તો મને મોટું સ્ટેશન જોવા મળ્યું, જે નંબરના હિસાબે ત્યાં બસીસ લાગે છે. તો તમે જોઈ શકો છો કેટલું ક્રાઉડ છે. સવારનો ટાઈમ છે, તો તમને આમાં ઉપર લખ્યું હોય છે કઈ બસ ક્યાં જાય છે. તો મને વીરપુર જવાનું છે, તો હું જુનાગઢવાળી બસ પકડીશ, કારણ કે જુનાગઢ જતા રસ્તામાં વીરપુર આવે છે, પછી કાગવડ આવે છે અને પછી જુનાગઢ આવે છે. તો જુનાગઢની હું બસ પકડીશ. તેમજ તમને અગર ચોટીલા જવું હોય તો તમને રાજકોટથી ચોટીલાની ડાયરેક્ટ બસ મળી જાય છે, જે અડધોથી 1 કલાક પર તમને મળે છે. તો મારો પ્લાન પહેલાં જલારામ બાપાના મંદિર વીરપુર જવાનું છે, કારણ કે મને બપોર પછી ચોટીલા જવાનું છે. તો ફાઇનલી મને બસ મળી ગઈ છે, જે જુનાગઢની છે. તમે જોઈ શકો છો મારા વિડીયોમાં. જેમ કે હું વીરપુરમાં તો જલારામ બાપાનું મંદિર છે, એમ જ કાગોડમાં ખોડિયાર માતાનું મંદિર છે. પણ મારો પ્લાન વીરપુર જવાનું છે, તો હું વીરપુર ઉતરીશ. ત્યાં અને આ બંને જગ્યા ઉપર જુનાગઢવાળી બસનું સ્ટોપેજ છે, કાગવડ અને વીરપુર. તો ફાઇનલી મારી બસ આવી ગઈ છે. તો આ બસ પકડીને હું વીરપુર જવાનું છું. જે જુનાગઢવાળી બસ પકડી રસ્તામાં મને તમને ગોંડલમાં સ્વામિનારાયણ મંદિર પણ જોવા મળશે. બસમાં બેસીને તમે એ ગોંડલ મંદિર પણ જોઈ શકો છો, જે બહુ મોટું મંદિર છે. પણ મારે બધા સ્થળ પર જવાનું નથી, એટલે મારું જે સ્થળ છે 3 સ્થળ હું નક્કી કરેલી સ્થળે જવાનું છું. તો ફાઇનલી હવે તમે જોઈ શકો છો આ વીરપુર બસ સ્ટેશન આવી ગયું છે. કેટલું મોટું બસ સ્ટેશન છે. આને બનીને લગભગ 2 થી 3 વર્ષ જ થયા છે. આ મેઇન હાઈવે છે, જે રાજકોટથી જુનાગઢના હાઈવે પર છે. ત્યાં એક હોટલ છે, હોટલ પંચવટી. બસ એની પાછળ એની બાજુમાં જ એક રસ્તો જાય છે, જે જલારામ બાપાના મંદિર જવાનો રસ્તો છે, તે તમે જોઈ શકો છો આ વિડીયોમાં. અને રાજકોટથી વીરપુરની ડિસ્ટન્સ 65 કિલોમીટર દૂર છે, જે તમે 1.5 કલાકથી 2 કલાકમાં તમે પહોંચી શકો છો વીરપુર. અને પ્રાઇવેટ વાહનો અને ચોટીલા જશો તો તમને 1 થી 1.5 કલાકમાં તમે ચોટીલા પહોંચી જશો રાજકોટથી. જેની ટિકિટ 60 રૂપિયા હશે. અને તેમજ વીરપુર જવું હશે તો 50 રૂપિયામાં તમે રાજકોટથી વીરપુર જઈ શકો છો, જેનો ટાઈમ છે 1 થી 1.5 કલાક. અને અગર રાજકોટથી તમે પ્રાઇવેટ વાહન કરીને જશો તો ફૂલ ડેના હિસાબે તમને 100થી 1000થી લઈને 2000 રૂપિયાનો ખર્ચ આવશે. તો બેસ્ટ ઓપ્શન તો મને એસટી બસ જ લાગી. તો આ વીરપુર ગામ છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા 1 પણ રૂપિયા દાનમાં લેવામાં આવતું નથી. જલારામ બાપાનો ઇતિહાસ. તો જલારામ બાપાનો જન્મ 14 નવેમ્બર 1799માં થયો હતો રાજકોટમાં વીરપુર ગામમાં.
તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર તેમજ માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું. જલારામ બાપાનું લગ્ન 16 વર્ષની ઉંમરે થયા હતા વીરુબાઈ સાથે. પણ જલારામ બાપાને વ્યાવહારિક જીવનથી દૂર થઈને તેને આધ્યાત્મિક અને સેવા કાર્યમાં લાગવું હતું. જલારામ બાપાની રુચિ સેવા કાર્યમાં હતી તો તેમની પત્નીએ પણ તેમને સહકાર આપ્યો અને 18 વર્ષની વયે જલારામ બાપા ભોજલ રામ સંતને પોતાના ગુરુ બનાવ્યા. જલારામ બાપા રામ ભક્ત હતા અને તેઓ આધ્યાત્મિક સેવા કાર્ય અને ગરીબોને ભોજન વ્યવસ્થા કરાવી દેતા તેવી વ્યવસ્થા તે ઊભી કરી હતી, કેમ કે કોઈ ભૂખ્યું ના રહે. અને આ મંદિરમાં દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે. મંદિરની અંદર જલારામ બાપાની છબી છે જે બ્લેક એન્ડ વ્હાઇટ કોપીમાં દર્શન માટે ઉપલબ્ધ છે. જલારામ બાપાએ પોતાની મૂર્તિની સ્થાપના કરવા માટે સત્સંગી ભાઈઓને ના પાડી હતી, તેથી તે મંદિરમાં છબીના રૂપે દર્શન આપે છે જલારામ બાપા. અને વીરપુર મંદિરના અંદર તમને ફોટોસ વિડીયોઝ લેવાની સખ્ત મનાઈ છે, તેથી હું મંદિરના અંદરના વિડીયો ન લઈ શક્યો. પણ તમે આ વિડીયોમાં જે માહિતી મને આપવા મળશે તે આપણને હું વીરપુરમાં તમને રહેવા માટે ગેસ્ટ હાઉસ તેમજ ફ્રીમાં ભોજનાલય અને શોપિંગ કરવા માટે બધી વ્યવસ્થા છે મંદિર પરિસરમાં. અને આ મંદિર ખુલવાનો સમય સવારે 7 થી 12 વાગ્યા સુધી છે તેમજ 4 થી 8:30 વાગ્યા સુધીનો છે. તો ટાઈમના અનુસાર આ મંદિરમાં દર્શન કરવા જોઈએ. આજનો દિવસ હતો એ નવરાત્રિનો 9મીનો દિવસ હતો. ત્યાં માતાજીનો હવન પણ ચાલુ હતો ત્યાં એક મંદિરમાં. આ રીતે વીરપુરનો ઇતિહાસ તેમજ અમુક વાતો હું તમારા સાથે શેર કરી. હવે અહીંથી મારી આ વીરપુરની જર્ની સમાપ્ત થાય છે અને હવે હું વીરપુરથી ચોટીલા જવા માટે એસટી બસની રાહ જોઈ રહ્યો છું. તો એ બસ મને મળશે તો સીધો તમને બસ મળશે રાજકોટ થઈને જ ચોટીલા જાય છે, કારણ કે ડાયરેક્ટ બસ જતી નથી કોઈ પણ. થોડો તમને ટાઈમ વધારે લાગશે ચોટીલા પહોંચવા. તો ફાઇનલી બસ મળી ગઈ છે. હવે હું ચોટીલા તરફ જઈ રહ્યો છું, જે લગભગ 2 થી 3 કલાકમાં હું પહોંચી જઈશ. હવે હું ચોટીલા પરિસરમાં પહોંચી ગયો છું. હું બપોરના સમય પર ચોટીલા પહોંચ્યો હતો. ત્યાં ચોટીલામાં તમને ઘણા ગેસ્ટ હાઉસ જોવા મળશે. હું મારી લુહાર સમાજની જે વાડી છે શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ત્યાં રહેવાનું નક્કી કર્યું છે. તો હું ત્યાં જઈ રહ્યો છું, જે હોટલ નેપચ્યુનની પાછળની સાઈડ પર આવેલું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ જ રોડની આગળની સામે જ તમને જોવા મળશે શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ, જે લુહાર સમાજ દ્વારા ચલાવવામાં આવે છે, સ્થાપના કરી છે. અહીંયા કોઈ પણ ગુજરાતી સમાજના લોકોને રહેવાની સગવડતા છે. અહીં રહેવા માટે તમને સિંગલ હોય તો તમને હોલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે, તેમજ ફેમિલી હોય તો તમને રૂમ આપવામાં આવે છે. અને અહીંયાનું જે ભાડું છે એ પણ અને આ પરિસર ખૂબ સ્વચ્છ અને સુંદર છે. અને તમે અંદર જશો તો ચંડી ચામુંડા માતાજીની મૂર્તિ તેમજ વિશ્વકર્મા દાદાની મૂર્તિ તેમજ અંબે માતાની મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. ત્યાંના દર્શન તમે કરી શકો છો. ફાઇનલી મને એક દિવસ માટે હોલમાં રહેવાની સુવિધા મળી ગઈ છે, જે ફક્ત 100 રૂપિયાના ભાવે મને રહેવા માટે મળી છે શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહમાં. તો ત્યાં જ હું ફ્રેશ થયો. જઈ રહ્યા છે તો આપણી ચંડી ચામુંડા અતિથિ ગૃહનું અમે રજિસ્ટ્રેશન કાઉન્ટર છે, જે બતાવી. તો અહીંયા તમે બુક કરાવી શકો છો. તો ઓફિસ છે આપણી બુકિંગની. તો આ ભાઈ આપણને કહે છે આ અતિથિ ગૃહ બધા અચ્છા બધા માટે છે કે લુહાર સમાજ માટે અને બીજા પણ સમાજ માટે છે. અચ્છા ઓકે. તો શું છે હોલ અને રૂમ અહીંયા મળે છે? હા, ડબલ બેડ નોન એસી રૂમનો 400 રૂપિયા ચાર્જ છે. અચ્છા. અને હોલમાં સિંગલ હોય તો? સિંગલ હોય તો 100 રૂપિયા ચાર્જ. અચ્છા. અહીંયા રૂમ 2 માણસ હોય વધારે હોય તો જ રૂમ મળે છે ને? હા, એક સિંગલ પર્સનને રૂમ નથી આપતા. અચ્છા. 2 માણસો હોય એને જ રૂમ. અને હોલમાં સિંગલ હોય તો? હોલમાં એમને અવેલેબલ થઈ જાય. અચ્છા. સિંગલ પર્સન હોય તો એને હોલમાં આપણે સુવિધા કરી શકીએ. અચ્છા. અને સવારે નાસ્તો મળશે ને? સવારે નાસ્તો 7 થી 10 વાગ્યા સુધી અમારે. અચ્છા. અને ગરમ પાણી પણ મળે છે? ગરમ પાણી 24 કલાક ચાલુ છે. અચ્છા. અને બધા દિવસ ચાલુ હોય છે ને આપણે? હા, ટોટલ. તમારું નામ શું? મારું નામ દેવાંગભાઈ. અચ્છા, દેવાંગભાઈ. આ ઓનલાઈન બુક કરી શકીએ છીએ? હા, ઓનલાઈન યાત્રાધામ ઉપર બુક કરી શકો. રકમ છે ને ગૂગલ ઉપર આવી જશે. ઓનલાઈન એમાં બુકિંગ થઈ જશે. અચ્છા. આપણું ગુરુ લિંક આવી જાય છે? હા.
આજે અહીંયા સ્ટે કરવાનું છે. અમારું આ બધી વ્યવસ્થા છે અહીંયા એક માણસ માટે. સામે લોકર્સ વગેરે છે. અહીંયાથી વ્યૂ દેખાય છે આપણને. અને પછી થોડીક વારમાં હું સાંજના 5 વાગ્યાની આસપાસ નીકળ્યો માં ચામુંડાના દર્શન કરવા માટે. સાંજના સમયનું વાતાવરણ અદ્ભુત હોય છે અને મને રાતનો વિડીયો લેવો હતો, એટલે હું સાંજે જવાનું નક્કી કર્યું. કારણ કે રાતનો જે વ્યૂ જોવા લાયક છે તે તમે આ વિડીયોમાં જોઈ શકતો. ખૂબ સુંદર વ્યૂ જોવા મળશે અને મને સાંજની આરતી અટેન્ડ કરવાની હતી. તો આ રીતે મેં સાંજનું પ્લાન કર્યું હતું. તો જેમ તમે જોઈ શકો છો, આ ચોટીલા ડુંગર ચડવા માટે આ મેઇન ગેટ છે. તો અહીંથી તમને અંદર પ્રવેશ કરવાનો છે. તો તમે આ જોઈ શકો છો, આ મંદિર પરિસરનો એરિયા છે. મંદિરના પરિસરમાં તમે આગળ જશો તો તમને ત્યાં પાર્કિંગની સુવિધા પણ દી ગઈ છે. ત્યાં રહેવાની સુવિધા છે અને ભોજનાલય છે, પણ તમને એડવાન્સમાં બુક કરવું પડે છે. થોડી આગળ જશો તો ચામુંડા માતાના વચ્ચેના વિસ્તારમાં 2 મંદિર આવેલા છે અને ડુંગરા ઉપર એક ત્રીજું મંદિર હોય છે. તો ટોટલ તમને 3 મંદિર ચામુંડા માતાના જોવા મળશે ચોટીલામાં. તો તમે જોઈ શકો છો, આ એક નીચેનું મંદિર છે જે નવરાત્રિ હોવાથી ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યું છે અને ચામુંડા માતાને 9મી હોવાથી ભોગે ચડાવવામાં આવ્યો છે. અને આ ચોટીલા ડુંગરની ઊંચાઈ 1173 ફીટ છે. તેમજ આ ડુંગર ઉપર જે પગથિયા બનાવ્યા છે એ 620 અડીને માના દર્શન કરવા જવું પડે છે, જે લગભગ 1 કલાકના ટાઈમમાં તમે પહોંચી જશો. અને હવે આપણે વાત કરીએ મંદિરનો ઇતિહાસના વિશે. તો એવું કહેવામાં આવે છે કે આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું. 1000 વર્ષ પહેલાંની વાર્તા છે. ચંડ અને મૂન આ 2 રાક્ષસ હતા, જે આ બંને રાક્ષસો ત્યાંના રહેતા લોકોનું જીવન બેહાલ કરી દીધું હતું. પ્રજા તાહીમામ કરતી હતી, તેમજ ઋષિમુનિ પણ ત્રાસી ગયા હતા આ રાક્ષસથી. તો ઋષિમુનિ અને પ્રજાએ મળીને એવું નક્કી કર્યું કે કેમ ના આપણે માતાજીનું આરાધના કરીએ અને એક હવન કરીએ, તેથી આ રાક્ષસોનું કાંઈ આપણે નાશ કરી શકીએ. ત્યારે યજ્ઞ કરવાની તૈયારી કરી, તેમજ યજ્ઞ કર્યું તેમજ યજ્ઞમાં માતાજીનું આહ્વાન કર્યું. તો એક ચમત્કારિક રીતે આદ્યશક્તિ પ્રગટ થઈ ને તે આદ્યશક્તિએ ચંડ અને મૂન રાક્ષસનો વધ કર્યો. ત્યારથી આ મહાશક્તિ ચામુંડા માં તરીકે ઓળખાય છે, જે ચોટીલામાં આવેલું ચામુંડા માનું મંદિર છે. આ પૌરાણિક મંદિર છે એવું કહેવામાં આવ્યું છે. અને એવું પણ કહેવાય છે કે ચામુંડામાં તાંત્રિકોની દેવી છે. એવું કહેવાય છે, કોઈ મેલી વિદ્યા તમારા પર કરે તો માં ચામુંડા મંદિરમાં બેસવાથી ખરાબ શક્તિનો નાશ થાય છે. એવું કહેવાય છે કે ચામુંડામાં તાંત્રિકોની દેવી છે. તો તમારા ઉપર કોઈ મેલી વિદ્યા કરી હોય તો માં ચામુંડાના આશીર્વાદથી તમને શક્તિ તમારા શરીરમાં આવી હોય તે નાશ થાય છે. અને માનું એક મંત્ર ખૂબ જ અદ્ભુત છે, ઓમ એમ ક્લીમ ચામુંડાય વિચ્છે નમઃ. આ મંત્ર ખૂબ જ લાભદાયી છે. હું પોતાનું આ મંત્રને ઘણીવાર હું ઉચ્ચાર કરું છું, એનું પોઝિટિવ પરિણામે મળે છે. અને ચોટીલા મંદિરમાં અલગ અલગ ગામમાંથી લોકો પગપાળે ચાલીને માના દર્શન કરવા માટે આવે છે. ચોટીલા માની સાંજની આરતી થઈ જાય પછી મંદિરમાં કોઈ પણ રોકાતું નથી. ત્યાંના પૂજારી પણ ડુંગરથી નીચે આવી જાય છે. ત્યાંના લોકોની એવી માન્યતા છે કે આજનો દિવસમાં પણ કાલ ભૈરવ મંદિરની ચોકી કરે છે અને માતાજીની રક્ષા કરે છે. અને એવું પણ કહેવાય છે કે રાતના સમયે સિંહ ત્યાં આટા ફેરવા કરવા આવે છે. ફક્ત નવરાત્રિના દિવસોમાં જ ફક્ત 5 લોકો પૂજારી સહિત લોકોને જ રહેવાની પરવાનગી માતાએ આપી છે એવી માન્યતા છે. આશરે 155 10થી 1916ની આસપાસ માતાજીની પૂજા અર્ચના ભક્ત એવા શ્રી મહંત શ્રી ગોસાઈગીરી હરિગુરુ બાપુએ ડુંગર ઉપર રહીને જ કરતા હતા. તેઓ મંદિરનું નિર્માણ વિકાસ કાર્યમાં સતત કાર્યરત હતા. આજે મંદિર ઉપર જવા માટે સુંદર વ્યવસ્થા તમને પગથિયાના માધ્યમથી જોવા મળે છે. મંદિર ઉપરથી તમે જોઈ શકો છો ચોટીલા ગામનું. જેમ જ મંદિર ઉપરથી તમે પહોંચો છો તમે જોઈ શકો છો આ ચોટીલા ગામનું સુંદર દ્રશ્ય તમને સાંજના સમયે જોવા મળશે. એનું વાતાવરણ ઉપર જશો તો એકદમ ઠંડુ ફીલ થશે સાંજના સમય ઉપર. મારા ભાગ્ય સારા હતા કે બરોબર મંદિરના પ્રાંગણમાં પહોંચ્યો એમ જ મને આરતીનો લાભ મળ્યો. ત્યાં તમે
ત્યાં તમે જોઈ શકો છો ત્યાં સર્વ લોકો ચામુંડા માની આરતીમાં તલ્લીન હતા. અને નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને ખૂબ ડેકોરેટેડ કરવામાં આવ્યું છે, જેથી રાતના સમયે જોવા માટે એક અદ્ભુત દ્રશ્ય જેવું નિર્માણ થાય છે. માના દર્શન તમે કરી લો, એના પછી પાછળની સાઈડમાં સિંહના દર્શન પણ કરવા મળે છે. અને મંદિરની પાછળની સાઈડમાં ધૂપ, દીવા યા શ્રીફળ તમને ત્યાં મંદિરમાં આપવું હોય તો ત્યાં મંદિરની પાછળની સાઈડમાં આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે, તો ત્યાં તમે આ બધી વ્યવસ્થા એક્ટિવિટીઝ કરી શકો છો. અને રાતના સમયમાં મંદિરનું જે પરિસર છે જે જોવામાં એકદમ ખૂબ જ સુંદર લાગે છે. અને તમે જોઈ શકો છો મંદિરની જે ધ્વજા છે પવન સાથે કેવી રીતે ફરકી રહી છે. તો રાતના સમયમાં મને તો ખૂબ જ આનંદ આવ્યો બધા વ્યૂ કેપ્ચર કરવા માટે. હવે હું મંદિર પરિસરથી નીચેની તરફ જઈ રહ્યો છું, કારણ કે રાતનો સમય થઈ ગયો છે અને રાતના સમય વધારે ન ઉપર ઊભું રહેવું સારું છે. અને રાતના સમયે જે પણ મને વિડીયો કેપ્ચર કરવા મળે તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો. તો મને તો ખૂબ જ આનંદ થયો મારા રાતના સમયે વિડીયો કેપ્ચર કરવા માટે.
અને રાતના સમયે જ્યારે તમે નીચે ઉતરશો તો રાતના સમયે તમે મંદિરથી નીચે ઉતરશો તો તમને થાક પણ નહીં લાગશે. ફાઇનલી મેં કાંઈ નાસ્તો બપોરે હળવો નાસ્તો કર્યો હતો, તો હવે મને બહુ ભૂખ લાગી હતી. તો મંદિર પરિસરની નીચે ઉતરતા જ હું થોડો આગળ જ જતાં મને હાઈવે ઉપર એક નાસ્તાની એક દુકાન મળી. કારણ કે મને નેક્સ્ટ દિવસ ઉપર જૂનાગઢ જવું હતું, એટલે મને હેવી તો ખાવું નહોતું. કારણ કે હોટલ્સના ઘણા ઓપ્શન છે, મને હલકું ખાવું હતું, એટલે આ નાસ્તાની દુકાન ઉપર હું ઊભો રહ્યો, જો તમે આ વિડીયોમાં જોઈ શકો છો. તો ફાઇનલી આ રીતે મારું ચામુંડા માતાના દર્શન થઈ ગયા છે અને કાફી સારું એક્સપિરિયન્સ રહ્યું. ઘણા ટાઈમથી ઈચ્છા હતી માના દર્શન કરવાની, તો એ મારી પૂરી થઈ ગઈ છે. એ પણ નવરાત્રિમાં. હું ચામુંડા ઘણી વખત ગયો છું, પણ નવરાત્રિમાં મારો પહેલો અનુભવ હતો, જે ખૂબ જ સરસ રહ્યો. તો મારી તો ઈચ્છા એવી જ છે કે હર નવરાત્રિમાં મને જવાનો મોકો મળે. તો હવે હું ફાઇનલી આ રીતે મારા ચામુંડા દર્શન કરીને હું બારેની તરફ જઈ રહ્યો છું. રાતનો સમય પર અહીંયા રસ્તા પર ખાલી છે અને લાઇટિંગ ઝગમગ થઈ રહ્યો છે, તે તેમાં આ સુંદર જોવા મળશે. આ જોઈ શકો છો, આ ત્રીજું મંદિર છે માતા ચામુંડાનું, જે નવું બનાવવામાં આવ્યું છે, તે તમે જોઈ શકો છો. નીચે પહોંચી તમે ડુંગર પર મા શબ્દ જોવા મળશે, જે તમે નીચેથી વિડીયોમાં જોઈ શકો છો. હવે હું પાછો મારી ત્રિચંડી ચામુંડા અતિથિગૃહ તરફ જઈ રહ્યો છું. તો ત્યાં રાતે સૂઈશ અને સવારે વહેલા 6 વાગે ઉઠીને જૂનાગઢ માટે બસ પકડીશ, જે લગભગ 3 કલાકની આસપાસ મને પહોંચાડી દેશે ચોટીલાથી જૂનાગઢ. મારા ભાગ્ય સારા હતા. સવારમાં હું જેમાં મૂક્યો તો મને એક વોલ્વો બસ મળી. એ ખાલી 200 રૂપિયામાં મને એ જૂનાગઢ પહોંચાડી દીધું. કમ્ફર્ટ ઝોનની રહી મારી. તો હાઈવે ઉપરથી તમને ઘણા ઓપ્શન મળશે, એસટી બસે મળશે, પ્રાઇવેટ વાહને મળશે. તો તમારા ટાઈમ જે હું સજેસ્ટ કરીશ કે અગર ચોટીલાથી જૂનાગઢ જવું હોય તો વહેલી સવારે તમે નીકળી જાઓ 5:30 થી 6 વાગ્યાની આસપાસ. કારણ કે 7 વાગ્યા પછી બસ અવેલેબલ નથી હોતી, તો જવામાં થોડી તકલીફ થાય છે. તો બેસ્ટ ઓપ્શન તમે જેટલું જલ્દી નીકળશો એટલું તમારા માટે સારું છે, કારણ કે જૂનાગઢનું સવારનું વાતાવરણ ખૂબ જ સારું હોય છે. આ રીતે માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હું, તે જ મા ચામુંડા બધાની રક્ષા કરે. તે રીતે ચોટીલાનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું. અને મારો આ વિડીયો તમને સારું લાગે તો પ્લીઝ લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હું હજી નવા વિડીયો તમારી સામે લાવી શકું. અને મારી હવે નેક્સ્ટ જર્ની છે જે જૂનાગઢની, તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો. થોડા હું એટલે મારા પાર્ટ 2નો વિડીયોની તમે રાહ જોશો. તો પાર્ટ 2ના વિડીયોમાં હું પૂરું એક્સપ્લોર કરાવીશ જૂનાગઢનો વિષય. તો એ સાથે મારા બધાને જય માતાજી અને ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.